પુણ્ય પ્રભા શ્રીજીનો અર્થ શું હોઈ શકે? કોઈ કહે કે પુણ્યના પ્રભા છે. પારસભાઈએ એક રચના મોકલી છે. હું 2 મિનિટની અંદર માત્ર ને માત્ર પારસભાઈના શબ્દો છે કે ભોર થઈને આત્મ જાગ્યો પામ્યા પ્રભુની પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. ઓઘો લઈને ખૂબ નાચ્યા, ઓઘો લઈને ખૂબ નાચ્યા ને કાઢ્યા કર્મોના ગાભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. કુખ ઉજાડી કુળ અજવાળ્યું બનાવી શાસન માતા જય પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. છે બુદ્ધિ સુબોધ કૈલાસની જેમના પર, છે બુદ્ધિ સુબોધ કૈલાસની જેમના પર, અને એ છે દિવ્ય પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. વાણી આપની મનોહર, વાણી આપની મનોહર, અને પદ્મ અંજન પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. હૈયું જેનું શાંત પ્રશાંત અને અનપ્રલભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. અમૃત અરુણ અને અરવિંદ સમ છે જે અલખ પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. પદ્મ કીર્તિના પદ્મ પ્રભા, ચંદ્ર કીર્તિના ચંદ્ર પ્રભા, અને પુણ્ય કીર્તિના પુણ્ય પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. વિચારોથી છે સ્વયં પ્રભા, વિચારોથી છે સ્વયં પ્રભા, અને ગુણ વૈભવથી છે કનક પ્રભા. મહાવિદુષી માતૃ હૃદયા મહાવૈરાગી મેરુ પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. જ્ઞાન ધ્યાનમાં મસ્ત બની, તપ ત્યાગમાં લીન બની, શાસન સેવિકા તૈયાર કરી જેણે ઘણી, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. અને છેલ્લે શું લખું ને શું ન લખું, શું લખું ને શું ન લખું, કેટલું લખું અને ક્યાં લખું, અવિરત રહેશે તારી કીર્તિ પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા, એવા છે મારા ગુરુ પુણ્ય પ્રભા. વિનંતી કરીશ લાલભાઈને કે જેઓ વિજાપુર 27 તરફથી, લાલભાઈ સાહેબ એકવાર ખૂબ તાલીથી અભિવાદન કરીએ, અને એમના હૃદય ઉદ્ગાર, અને ત્યાર પછી બીજે ક્યાંય ન જતા, ક્યાંય નજર ન ફેરવતા વિનંતી રાષ્ટ્રસંત પદ્મસાગર સુરી મહારાજા તરફ. પણ એના પહેલા એક મેસાની રચના જે ગઈકાલે જ બનાવી છે એ ગાવાનો એક પ્રયત્ન કરીશ, અને ત્યાર પછી સીધા રાષ્ટ્રસંત. અમારા ગામના શાંતિનાથ દાદાની પ્રતિષ્ઠા કરાવનાર રાષ્ટ્ર સંત એવા પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજા તથા બીજા આચાર્ય ભગવંતો મુનિ વિનયસાગર સુરીશ્વરજી મહારાજા પણ અમારી પ્રતિષ્ઠામાં ત્યાં પધારેલા. પૂજ્ય અજય સાગર સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય શ્રી પ્રશાંત સાગર સુરીશ્વરજી મહારાજા તથા અન્ય મુનિ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, આ બધાને મારા ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ વંદન છે. જેના માટે અત્યારે આપણે એકત્ર થયા છીએ, જે સાધ્વીજી ભગવંત કે જેના વિશે જેના ગુણાનુવાદ કરવા, એમના ગુણાનુવાદ આપણા મુખે બોલી શકીએ, મારા મુખે તો હું બોલી શકું એટલી મારી કોઈ કેપેસિટી જ નથી કે હું એમના ગુણાનુવાદ કરી શકું. પણ આજે જ્યારે આપણી વચ્ચે નથી, એટલે સદેહ નથી, આત્મા સ્વરૂપે તો હંમેશા આપણી વચ્ચે રહેશે જ. એવા પરમ પૂજનીય પ્રાતસ્મરણીય, હંમેશા જેના મુખ ઉપર સ્મિત રેલાતું હતું, મિત મૃદુભાષી, જેમને જોતા જ હંમેશા મનમાં અહોભાવ પેદા થાય, તેવા જામનગરમાં જન્મેલા પણ દીક્ષિત થયા ગુજરાતમાં 8 વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા, 77 વર્ષ સુધી જેમને સંયમ જીવન પાળવાનું અહોભાગ્ય સંપન્ન થયું હોય તેવા 85 વર્ષના વયોવૃદ્ધ સાધ્વીજી, પૂજ્ય સાધ્વીજી ભગવંત ને મારા તથા અમારા વિજાપુર 27 સમાજના દરેક ભાઈ બહેનના, જેના ઉપર વિજાપુર 27 સમાજ ઉપર જે ગુરુ ભગવાનનો ખૂબ ઉપકાર છે, એમને કરોડ કરોડ વંદન, કરોડ કરોડ વંદન. પૂજ્ય સાધ્વીજી ભગવંત પાસે વર્ષમાં 2, 4, 5 વખત તો આવવાનું થતું. એમની જોડે જે અડધો કલાક બેસીએ, પણ જે આપણને એમની જે હિત શિક્ષા આપતા, આપણને ખરેખર એમ થાય કે આવા સાધ્વીજી ભગવંતો આપણને એમની જોડે બેસવાનું સૌભાગ્ય મળે છે, એ પણ એક બહુ મોટી વાત છે. જે ગુરુ સાચા દેવ અને ગુરુને ઓળખાવી, પુણ્ય પાપ મોક્ષ વગેરે તત્વજ્ઞાનને સરળ ભાષામાં સમજાવે, કુટુંબના ઝઘડાઓ દૂર કરી કુટુંબને ધર્મ માર્ગે વાળે, તથા થતા પાપોથી પાછા વાળી પાપોનું પ્રાયશ્ચિત આપી આત્માની મેલી ચાદર શુદ્ધ કરી આપે,
તેવા અકારણ વત્સલ અને નિષ્પ્રિય ગુરુ જો આપણને મળી જાય તો આપણી જાતને આપણે પુણ્યશાળી માનવી જોઈએ. અને એ પુણ્યશાળી હું પોતે પણ છું, અમારો સમાજ પણ છે. વિજાપુર 27નો દરેક વ્યક્તિ સાધ્વીજી ભગવંત માટે ખૂબ અભિમાન ધરાવે છે. આ બધા ગુણવાળા સાધ્વીજી ભગવંત આપણને ગુરુમા તરીકે મળ્યા હતા. જામનગરમાં જન્મી વિજાપુર 27માં આટલો પ્રેમ અને અહોભાવ પ્રાપ્ત કરનાર સાધ્વીજી ભગવંત પુણ્યપ્રભાસીજી મહારાજ સાહેબને વિજાપુર 27 વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ મંડળ અમદાવાદ વારંવાર વંદન કરે છે. અને તેઓ શ્રીનો આત્મા અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર અને ત્યાંથી ત્રીજા ભાવે સીધો મોક્ષમાં પહોંચે તેવી પ્રાર્થના કરે છે, વારંવાર પ્રાર્થના કરે છે. રાષ્ટ્રસંત પદ્મસાગર સુરી મહારાજાને એવું કહેવામાં આવ્યું કે સાહેબ થોડીક વાર રહીને લેટ વધારો. સાહેબને એવું કીધું કે સાહેબ થોડીક વાર થાય એટલે અમે તમને લેવા આવી, અમે ગુણાનુવાદની સભા શરૂ કરીએ છીએ. એજ ઓફ 91 અને હકીકતલી કહું, એજ ઓફ 91 અને એજ ઓફ 97 જે વેઇટ કરી રહ્યા છે, સમજો છો ને? તપાક અચ્છાધિપતિ શ્રી રાહ જોવે છે કે કેવો પ્રસંગ રહ્યો, એક ચિંતા છે. અને એની વચ્ચે પદ્મસાગર સુરી મહારાજે કીધું કે નહીં, બીજા કોઈ પ્રસંગમાં તમે કહેશો તો હું પાછળથી આવીશ, બરોબર છે, તમારી વાતને માનીશ, પણ આજે તમારી વાત નહીં માનું. કારણ કે સાધ્વીજી ભગવાન પુણ્યપ્રભા શ્રીજી એટલે અમારાથી પણ વડીલ છે. મારે આખા ગુણાનુવાદની સભામાં બેસવું છે. એકવાર નતમસ્તક રાષ્ટ્રસંત પદ્મસાગર સુરી મહારાજને વંદના કરીએ. અને આવું સદભાગ્ય હોય અને એટલે જ છેલ્લી બે કડી ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુ તારી છબીમાં ગૌતમ દેખાય. આપણે છે ને ભૂપેન્દ્રભાઈ વારંવાર એક કહીએ કે ગુરુની વૈયાવત જોઈએ ને એટલે ગૌતમ અને મહાવીરની યાદ આવે. ક્યારેક પુણ્યપ્રભા શ્રીજી અને જયપ્રભા શ્રીજીને જોઈએ ને તો મૃગાવતી ને ચંદન બાળાની યાદ આવે. એવી આ જોડી હતી, એવું આ વ્યક્તિત્વ હતું. અને એટલે ગુરુ તારી છબીમાં ચંદના દેખાય, ગુરુ તારી છબીમાં ચંદના દેખાય. એક ઈચ્છા છે કે આપણે બધા સાચી શ્રદ્ધાંજલિ કરી આપી શકીએ. એકવાર બંને હાથ ઉપર કરી, તાલી નહીં પાડવી, તાલી નથી પાડવી. આજના પ્રસંગે તાલીનું સ્થાન જ ન હોય. એકવાર બંને હાથ ઉપર કરી સાથે ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુ તારી છબીમાં ચંદના દેખાય, ગુરુ તારી છબીમાં ચંદના દેખાય. તુજ હાથ પરે ને દુઃખો દૂર જાતા, ગુરુ તુજ દર્શન થી દોસો પલાતા. ગુરુ તારા ચરણે મથુરા ને કાશી, ત્યાં રહેવા હું તો સદાયાસી. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુ તારી છબીમાં દેખાય, ગુરુ તારી છબીમાં. પદ્મસાગર સુરી મહારાજા તરફ જઈએ એના પહેલા એકવાર આજે એક નાનકડી જીવનની સદગુણને લઈને જઈએ. એમની પાસે આવનારાને પારકાને પણ પોતાનું બનાવવાની આવડત એમની પાસે હતી. આજે એટલો તો સદગુણ લઈને જઈએ કે અમે પોતાનાને પોતાના બનાવીએ. એમની પાસે તાકાત હતી કે પારકાનાને પોતાના બનાવી શકતા હતા, તો આપણે એમની પાસે એવી માંગણી ના કરીએ કે અમારા જે પોતાના છે એને અમે પોતાના બનાવીએ. બસ આટલી કૃપા દ્રષ્ટિ વરસાવશો. બસ તમારી પાસે અમારે માંગવું કંઈ નથી. અને તમે હયાત હતા ને ત્યારે બહુ વાર માંગ્યું છે,
હવે તો તમે 1000 હાથવાળા થયા. હવે તો અમે વિચારીએ અને તમે આપો ને એ અમારે જોઈએ છે સાહેબ. અમારે બીજું કાંઈ નથી જોઈતું. ને એટલે જ છેલ્લી બે કડી, મન મૂકી એકલડી ક્યાં જઈ વસ્યા, ગુરુ એક વાર આવો ને મારી આંખોમાં, એક વાર આવો ને મારી આંખોમાં, મને મૂકી એકલડી ક્યાં જઈ વસ્યા, એક વાર આવો ને ગુરુ આંખોમાં, એક વાર આવો ને ગુરુ આંખોમાં. ઝૂરી ઝૂરીને જીવું છું, હું તો ઝૂરી ઝૂરીને જીવું છું, ખૂણો શોધી એકલડી રોવું છું, ખૂણો શોધી એકલડી રોવું છું. હવે ક્યાં જઈને પોકાર કરું, એક વાર આવો ને મારી આંખોમાં, એક વાર આવો ને મારી આંખોમાં. એક ક્ષણ માટે એક શ્રમણી ભગવાન જેમને એમના પડછાયાના રૂપ કામ કર્યું, બે શ્રમણી ભગવાન પૂજ્યપાદ સાધુ ભગવાન ચંદ્રકીર્તિ શ્રીજી અને પુણ્યકીર્તિ શ્રીજી. હકીકતલી કહું, માને દીકરો પણ પોતાની સગી માની સેવા ના કરી શકે ને, એવી સેવા બે મહાન વ્યક્તિઓ કરી છે. એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી ગુરુદેવની આજ્ઞા છે ગણિવર્ય પુનિત પદ્મસાગરજી મહારાજા, એમને બોલવાની ઈચ્છા તો નથી, પણ એ કહે છે કે હૈયું ભીનું છે, આંખો ભીની છે, તો પછી ક્યાં બોલવાની વાત રહી. પણ હૃદયસ્થ ઉદ્ગાર पूज्यपाद गणिवर्य पुनीत पद्मसागर. यहाँ पर आप और हम सब यहाँ पर एकत्रित हुए हैं गुणों की अनुमोदना करने के लिए. वैसे 3 प्रकार की सभा होती है, एक शोक सभा, दूसरा प्रार्थना सभा और एक गुणानुवाद की सभा. हमने आज बहुत कुछ सुना, बहुत कुछ जाना और बहुत को आंखों से हमने देखा, लेकिन कुछ पाने का यह अवसर है, कुछ लेकर के यहाँ से जाने का ये अवसर है. ये साध्वी जी भगवंत ने जो मेरे गुरुजी ने आपको बताया, वो जो भी आते थे कुछ न कुछ देते थे, कुछ न कुछ शुभ प्रेरणाएं देते थे. यहाँ पे जितने लोग बैठे हैं शायद कुछ न कुछ छोटा बड़ा उपकार तो उनके ऊपर किया ही होगा. प्रारंभ से लगा करके अंत तक ये जो लोग बैठे हुए हैं एक भी जने खड़े होने के लिए तैयार नहीं है. उसकी वजह क्या हो सकता है? मात्र उनके उपकारों का स्मरण करने के लिए यहाँ बैठे हुए हैं. बस हम भी जैसे कि विनय सागर श्री महाराज जी ने बताया, हम छोटे थे, नन्हे थे, बहुत चंचल थे, वो भी कुछ न कुछ प्रलोभन देते थे हमें, ये करो वो करो. ऐसे ही करते करते इसी चातुर्मास के दौरान हमने वितराग स्तोत्र की हमने पूरा याद किया. बस वो स्मरण में आता है कितना कितना उन्होंने उपकार किया है, कितना कितना उन्होंने आगे के भविष्य देखा है उन्होंने. बस इसी तरह से जो भी वो कह करके गए हैं, जिनको भी छोटा बड़ा कुछ न कुछ नियम दिया होगा, कुछ न कुछ प्रसादी दी होगी, बस उसको संभाले और उसको जीवन में उतारे और सार्थक करे, अपना जीवन को मंगलमय बनाए. હકીકતલી કહું, અમુક વ્યક્તિના મુખમાં છે ને સરસ્વતી વસતી હોય, અને અમુક વ્યક્તિ જે કહેવાનું હોય ને, જે થવાનું હોય કે એને જ્યોતિષ કહેવાય, પણ જે કે થાય ને એને પુણ્યપ્રભાશ્રીજી કહેવાય. આ વ્યક્તિત્વ સાહેબનું હતું, એ કહીને ગયા છે. પણ મારી વાત એમ અટકાવેલી પુણ્યકીર્તિ શ્રીજી મહારાજ સાહેબ, શું અદ્ભુત સેવા અને વયાવચ. આપણી પાસે શબ્દનો પર્યાય નાનો પડી જાય.
આ દુનિયામાં આપણી ભાષામાં કહેવા છીએ ને, આપણી ભાષામાં કહેવા છીએ ને તો સૌથી લકીએસ્ટ પર્સન કોણ? આ દુનિયાનો સૌથી લકીએસ્ટ પર્સન કોણ? તો કે દીકરો પહેલો શ્વાસ લે ને ત્યારે એના મમ્મી પપ્પા એની જોડે હોય, અને મમ્મી પપ્પા છેલ્લો શ્વાસ લે ને ત્યારે એનો દીકરો એની જોડે હોય. સંયમ રૂપી પહેલો શ્વાસ લીધો ને ત્યારે પણ ગુરુ જોડે હતા, અને દેહ રૂપી અંતિમ શ્વાસ છોડ્યો ને ત્યારે પણ ગુરુની જોડે હતા. એ ખૂબ મજાનું સદભાગ્ય. ડોક્ટર આવે, ટ્રીટમેન્ટ કરે, એના પહેલા કદાચ ડોક્ટર એમ કે ઇન્જેક્શન આપવાનું છે તો એક શ્રમણી ભગવાન તરીકે ઇન્જેક્શન પણ આપી દે, અને આપણા ગુરુને 85 વર્ષ સુધીની અંદર કરવામાં છેલ્લા કેટલાય વર્ષોથી એકમાત્ર ગુરુ સેવા, એક ગુરુ ભક્તિ, એક ગુરુ વયાવશ આજે શ્રમણી ભગવંતને પણ નતમસ્તક વધાવીએ. ખૂબ હૃદયસ્થ ભાવો સાથે, અહોભાવ સાથે વધાવીએ અને વિનંતી કરીએ રાષ્ટ્રસંત પદ્મસાગર સુરેશ્વરજી મહારાજાને. સાહેબની સાથેના કેટલા સંસ્મરણો સાહેબ સાચવીને બેઠા છે, કેટલા સંસ્મરણો સાહેબને આજે જીવિત હશે. વિનંતી એમને જ કરીએ કે સાહેબ તમારા મુખેથી પૂજ્યશ્રીના ગુણાનુવાદ, પૂજ્યપાદ રાષ્ટ્રસંત. આના પછી એક ખાસ વિનંતી, અહીંયાથી બહાર નીકળતા ગુરુ ભક્તો તરફથી 100 રૂપિયાનું સંઘ પૂજન છે. બધા લાઈનબદ્ધ, ક્રમબદ્ધ. આજે એટલી શિસ્ત આપણે કરીએ કે પુણ્યપ્રભા શ્રીજીને યાદ કરીને આજે અહીંયાથી બધા શિસ્તબદ્ધ રીતે બહાર જઈએ અને શિસ્તબદ્ધ રીતે ત્યાં આગળ, હા એ જ સાધર્મિક ભક્તિનો લાભ. અને આજે ખાસ એક સૂચના, પુણ્યપ્રભા શ્રીજીને યાદ કરીને આજે કોઈની પણ થાળીમાં એઠું નહીં હોય, જેટલું જરૂર હશે એટલું લઈશું. આવો એક સંકલ્પ કરી અને ખરેખર આપણે એક ઉદાહરણ પૂરું પાડીએ કે મેં આજે પુણ્યપ્રભા શ્રીજીને સાચી શ્રદ્ધાંજલિ આપી. અહીંયા 500 માણસ આવ્યું હતું, 500 માણસ થાળી ધોઈ અને વાપરી ગયું. આ પુણ્યપ્રભા શ્રીજીને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. રાષ્ટ્રસંત પદ્મસાગર સુરી મહારાજ. जन्म जरा मृत्यु निवारणाय, ये महामंत्र का स्मरण हम प्रतिदिन प्रभु से निवेदन करते हैं. मृत्यु ये निश्चित है, सत्य है, जगत की कोई ताकत उसको रोक नहीं सकती, उसमें बदलाव ला सकते. उस मृत्यु को महोत्सव बनाने की कला परमात्मा ने बतलाई कि मृत्यु भी महोत्सव बन जाए, चित्त की समाधि आ जाए. यही तो हम प्रार्थना करते, समाहि मरणम. भगवान और कुछ नहीं, मेरी कोई कामना नहीं. जगत तो सब उधार है, मेरा कुछ है ही नहीं. जो मेरा है आज तक उसे पा नहीं सका, उसे पाने के लिए भगवान चित्त की समाधि प्रदान कर. मृत्यु के समय भी समाधि रहे. जैन इतिहास के अंदर, आगम ग्रंथों के अंदर ऐसी परम साध्वी जी महाराजों का वर्णन आता है जिन्होंने बहुत कुछ अपने तरीके से शासन को दिया है. सबसे पहला इतिहास ऋषभदेव भगवान, ये साध्वी जी का उपकार केवल ज्ञान में निमित्त बने. ब्राह्मी और सुंदरी, तपस्या निष्फल हो जाती, उस तपस्या को सफल करने के लिए निमित्त बन करके ऋषभदेव प्रभु की आज्ञा से ब्राह्मी और सुंदरी आई और बाहुबली से कहा कि जो अभिमान है उससे तुम उतरो. मात्र वो बहन साध्वी जी थी और उनकी प्रेरणा से वो महापुरुष केवली बने. एक कदम जैसे ही आगे बढ़ाया केवल ज्ञान की प्राप्ति. तो ये तो इतिहास का एक गौरव है. आगमों में कई ऐसा भी वर्णन आता है, बहुत सारे प्रसंग हैं. हेमचंद्र सूरी महाराज की माता कैसा संस्कार दिया, घर में श्रावक नहीं, पिता जो है अन्य धर्म के उपासक और उनकी जो माता है वो जैन धर्म की उपासक. गुरु भगवान घर में पधारे, उस बालक के भविष्य को देखा, उसकी आकृति देखी, उसके विषय में उनको संकेत मिला कि ये कोहिनूर हीरा है. घर में कदाच दीपक का प्रकाश मिलेगा, इसे दे दो तो सूर्य का प्रकाश शायद जगत को प्रकाश देने वाला बनेगा. पाहिनी देवी, निर्दोष बालक 5-6 वर्ष की उम्र, अर्पण कर दिया और वो फिर महान आचार्य बने और माँ भी साध्वी बनी.
तो साधियों का भी, माताओं का भी बहुत बड़ा उपकार जैन शासन में है। 14 से 44 ग्रंथों के निर्माण करने वाले चित्तौड़ घराने के राजपुरोहित हरिभद्र सूरी, महाविद्वान, वीतराग धर्म के प्रति जरा विरोधी, कट्टर स्वभाव, ऐसे व्यक्ति को प्रतिबोधित करने वाले निमित्त बने साधु जी महाराज। याकिनी महत्रा सोनू संग्रहणी सूत्र का कोई श्लोक याद कर रहे थे कि भरत क्षेत्र में इस काल में कितने चक्रवर्ती, कितने बालदेव, कितने वासुदेव हुए, उसका वर्णन आता है। चकी युगलम चकी गाथा है। वो सुन करके वो हरिभद्र सूरी विचार किए, उपास्य के पास से जा रहे थे। ये मैं समझ में नहीं आया, मैं ऐसा पंडित हूँ कि जगत का कोई विषय मेरी समझ से बाहर नहीं। ज्ञान का थोड़ा अजीर्ण था। साधु जी महाराज के पास गई और पूछा, तो उन्होंने कहा ये हमारी मर्यादा तो नहीं है, हमारे आचार्य भगवान यहाँ है, वहाँ जाकर इसका अर्थ पूछो। निमित्त बने साध्वी जी, जा करके वहाँ अपने प्रश्नों का समाधान किया और जैन शासन के प्रति अनुराग पैदा हुआ। उसमें निमित्त बने साध्वी जी, याकिनी महात्रा। 14 से 44 ग्रंथों के अंतिम प्रशस्ति में साध्वी जी को भूले नहीं, उपकारी के उपकार का स्मरण करते रहे। हर एक ग्रंथ में एंड में लिखा, याकिनी महत्तरा सुनु हरिभद्रेण रचितम। ये याकिनी महत्तरा सुनु साध्वी जी का धर्मपुत्र हरिभद्र ने इस ग्रंथ की रचना की, माता के रूप में हमेशा के लिए स्वीकार किया। तो ये परंपरा है। जैन दर्शन में भी साध्वियों ने कम उपकार नहीं किया है, संस्कार दिया है। ये जितने भी महान आचार्य हुए उनमें बहुत बड़ा संस्कार तो माताओं का होता है। हम लोग भी बचपन में नाश्ता करने बैठते नाश्ता करने बैठते सुबह का टाइम, माथा की तरफ देखिए तिलक लगाया है, अगर तिलक नहीं है नाश्ता नहीं मिलेगा, मंदिर जाओ। ये कहने वाली माताएं, वो संस्कार मिलता है बचपन में। तो माताओं ने, साधियों ने समाज पर, संघ पर बहुत बड़ा एहसान किया है, बहुत बड़ा उपकार किया है। ये साध्वी जी पुण्य प्रभाश्री जी, जिनके विषय में आज इतने गुणानुवाद हुआ। गुणानुवाद इसीलिए किया जाता है ताकि वो गुण अनुमोदना के द्वारा मेरे आंतरिक गुणों का भी विकास करे। उत्तम गुणानुराग जैसे ही हमें, उत्तम प्रकार का गुणानुराग जिस आत्मा के हृदय में होता हो, तो आगे लिखा आचार्य भगवंत ने, तीर्थेर पाया हो, वो तीर्थंकर पद को प्राप्त करता है। उसके लिए कोई दुर्लभ नहीं। तो उत्तम प्रकार का ये गुणानुराग, चारित्र का गुणानुराग, उनके शासन के प्रति जो उनका अनुराग था उसका गुणानुराग, अपने आत्मा के लिए भी कल्याणकारी। तो उनके विषय में काफ़ी कुछ अपने को जानने को मिला, सुनने को मिला। भावपूर्वक उनके जीवन का, सुकृत कार्यों का, उनकी भावनाओं का आदर करें। उन्होंने अपने जीवन में जो कुछ पाया बहुत कुछ दे करके गई। चित्त की समाधि सबसे बड़ी चीज़ है, सबसे मूल्यवान। जीवन कैसे जिया उसका इतना मूल्य नहीं, पर कैसे मरा उसका मूल्य है। समाधि का प्राप्त करना बहुत दुर्लभ है। इसीलिए समाधि की प्रार्थना रोज प्रभु से करते हैं, समाधि मरणम। भगवान और कुछ नहीं चाहिए, मेरा मृत्यु मेरे लिए महोत्सव बन जाए, आनंद का विषय बन जाए, सदगति देने वाला बन जाए, सद्धर्म की प्राप्ति का कारण बन जाए। तो अजय सागर जी ने उनको जिस तरह से अंतिम आराधना कराई वो भी अनुमोदना का विषय है। उस साध्वी जी के जीवन में व्यवच इतनी अवस्था में साध्वी जी मुँह से उफ कभी नहीं किया, मैं बीमार हूँ, उनके मुँह से कभी सुना नहीं। बहुत बार मिलना हुआ, बहुत बार देखना। उनकी मृत्यु से 3 दिन पहले तो मैं यहाँ था, गए तब भी दर्द जरूर था, मैं वहाँ जाता सामने, पर कभी मुँह से ये नहीं कहा कि मुझे दर्द है, मुझे ये है। ठीक है, अशक्ति तो नज़र आ जाता है उनके चलने से, उनके व्यवहार से। अशक्ति बहुत थी, कमज़ोरी थी, उम्र का भी कारण था, आंतरिक बीमारी भी थी, परंतु कभी मुँह से नहीं निकाला, कभी दुर्ध्यान नहीं किया, कभी उस पीड़ा का जिक्र नहीं किया। ये उनकी विशेषता थी। पर धन्यवाद उनकी दोनों शिष्यों को, किस प्रकार से उनकी भक्ति और सेवा की। धूप जैसे
धूप और छाया की तरह से रहे, उनके साथ के साथ ऐसी सेवा करने का माता पिता के प्रति ये उनका आचरण, उनका व्यवहार अपने को प्रेरणा देता है। घर में माता पिता की इसी प्रकार अपने सेवा करें, गुरुजनों की सेवा करें, व्यावच बहुत बड़ा गुण है। भरत महाराजा युद्ध करते रहे, शतखंड को जब तक जीते नहीं वहाँ तक तो चक्रवर्ती का पद पूर्ण नहीं होता। जब पूछा गया कि ये ताकत अभी तक बाहुबली से मैं जीत नहीं पाया, कारण तो महान केवली भगवंत ने कहा कि बाहुबली ने पूर्व भाव में साधु संतों की बहुत व्यावच्य की है। वो व्यावच्य का परिणाम ये शारीरिक बल उसको मिला है। आरोग्य के लिए शारीरिक बल प्राप्त करने के लिए व्यावच ये आध्यात्मिक उपचार है। तो व्यावच कभी भूलना ही नहीं। हमारे बड़े महाराज कैलाश सागर महाराज, अन्य गच्छ के भी एक दो साधु जो मेरे देखने में, मेरे अनुभव में बीमार पड़ गए, उनको हॉस्पिटल ले गए। रात हॉस्पिटल में बड़े महाराज जी रहते थे, हम लोगों को नहीं ले गए कि नहीं, छोटे साधुओं का काम नहीं। उनकी सेवा की खरतरगछ के थे। एक लब्धीसुरी महाराज के थे, सुख विजय महाराज, उनका ऑपरेशन में गुरु महाराज ने करा, वो मानसा के थे। बहुत उम्र थी, चलने फिरने की ताकत भी नहीं थी। मोती आ गया, साहब ये खुद लेकर गए। क्या व्यावचकी मातृ भी साहब ये हाथ से पलटते उन साधुओं की देख करके हमें भी शर्म आती है। क्या ये स्थिति, बड़े महाराज जी इतने गंभीर, इतने शिष्य परिवार और व्यावच का लाभ स्वयं लेते। तो ये व्यावच का गुण तो बहुत बड़ा गुण है। ये साध्वी जी को भी धन्यवाद देता हूँ, जो सब कुछ बोल तो गए, बहुत कुछ बोला है, पर उनके जो गुण दिखे, जो मैंने भी अनुभव किया, उस गुणों को थोड़ा उतारें। आपने सब छोटी उम्र से उनका परिचय रखा हुआ होगा, तो वो जो है, ये आपने तो आज की ताज़ी बातें बताई, लेकिन आपके ज़माने की बातें कोई जानने को मिल जाए। जब आपने दीक्षा ली थी और ये श्रमणी भगवंत जो आपके ऊपर कृपा बरसाते थे, और उसमें कभी वक्त कोई ऐसे भी आए होंगे कि पुण्य प्रभा श्री जी महाराज के लिए भी कोई खास कुछ आपने देखा होगा, जाना होगा। उनको बहुत बार चेकिंग किया, कई प्रसंग आए। हम भी उम्र में छोटे थे उस समय। दीक्षा मेरी 55 में हुई, दीक्षा को भी मेरे 70 वर्ष होने आए। उस समय पर कुसुम श्री जी महाराज, जिसका भी हम लोग बड़ी मर्यादा रखते थे, रोज वंदन करने आती। आज कितना गाथा किया, रोज चेकिंग चालू था, कहना पड़ता ये सूत्र चलता और इतने गाते हुए और आगे बढ़ो, इसमें क्या होगा, ये तो कुछ नहीं है। माने इस तरह की प्रेरणा देने वाली साध्वी थी। इसी तरह से सबसे पुरानी हमारी साध्वी, जिसका सुबह नाम लो तो भी अपना जीवन सफल बने, मनोहर श्री जी। हमने देखा 90 साल की उम्र थी, परमात्मा के दर्शन के लिए मंदिर में जाती। हमारे साथ चौमासा था सानंद में, जितनी भी मूर्तियाँ होती, सब मूर्तियों को 3-3 खमासना उस समय देती। उम्र कितनी थी, 88-89 वर्ष की उम्र। 3-3 खमासना हर एक प्रतिमा में। सुबह जाती 8 बजे और निकलती 1 बजे, एकासना करती। ऐसी पवित्र बुद्धि सागर सूर्य महाराज के हाथ से दिखी हो। इनको मालूम है साथियों को, कभी नौकरसी नहीं की। हाँ, जिंदगी में नहीं की। उनका चेहरा देखो, उनकी आकृति देखो ने, उनकी आकृति इतनी सुंदर, इतनी भव्य। बुढ़ापा तो था ही, पर अपना भाव जागृत कर दे। आराधना का ये चमत्कार, उनके चारित्र जीवन का चमत्कार। तो सबसे पहले तो हमारी सबसे बड़ी साध्वी थी वो। साध्वी काल कर गई, सुबोध सागर महाराज के आंख से आंसू आ गया। तो दूसरी चीज, हमारे कुसुम श्री जी महाराज फौजदार थी, बरोबर हमारे वर्धमान सागर जी को हो गया कमला, जॉइंटिस। उन्होंने कहा महाराज जी इनको दवा ववा छोड़ो, गौमूत्र का पान रोज सुबह कराओ। वो सुनते भड़क गए। वो साध्वी इतनी जबरी, गौमूत्र लेकर आती, पातला महाराज पियो। ऐसी साध्वी आत्मीयता, ये मेरे साधु हैं।
गुरु महाराज के साधु हैं, छोटे छोटे साधुओं के प्रति भी वही भाव था। पुण्य प्रभा श्री जी महाराज, बहुत सारे साधु ऐसे परिचय में तो बहुत आई। पुण्य प्रभा श्री जी महाराज इन छोटे साधुओं का भी बहुत ध्यान रखती थी। क्या पढ़ते हो, क्या करते हो, ये पूछने वाले आज कौन, कोई घर वाला तो पूछने आता नहीं, परंतु वो पूरा ध्यान रखती थी। साधु कैसे आगे बढ़े, चारित्र जीवन में कैसे निर्मलता प्राप्त करे, शुद्ध साधु चारित्र की आराधना करे, ये प्रेरणा देने वाली ये माताएं, साधु के रूप में तो उनकी माताएं हमारी प्रेरणा देती हैं। साधु से भी अधिक कई बार तो साधुओं का उपकार हमारे जीवन पर होता है। तो कहने का मतलब चतुर्वेद संघ के अंदर प्रभु के शासन में ये भी एक पाया है, इसकी उपेक्षा नहीं होती। उन साधुओं को देखिए, कितनी साधु से ज़्यादा तो आज साधुओं में आपको 100 ओली करने वाली मिलेगी, बहुत लंबी तपस्या करने वाली मिलेगी, स्वाध्याय के अंदर भी बहुत आगे बढ़ने वाली, उनका उपयोग होना चाहिए। वो भी अपने क्षेत्र में काम तो करती हैं। तो ये पुण्य प्रभा श्री जी महाराज बहुत सारे क्षेत्रों में उनका उपयोग रहा, बहुत सारे क्षेत्रों में उनका सहयोग भी रहा। तो उनके अनुवाद के विषय में ज़्यादा तो मैं कुछ बोलूँगा नहीं। इन सब महात्माओं ने कहा, कुछ व्यक्तियों ने कहा, उनका स्वभाव, उनकी सरलता, उनकी नम्रता, साधु तो है मौन की भाषा में अपने आचरण से आपको परिचय देता है। साधु की भाषा होती नहीं, मौन। उनका चारित्र जीवन ही ऐसा होता है कि उनके आचरण से आपको जानकारी मिलती है, उनका आचरण, उनका व्यवहार उनका परिचय देता है। तो ऐसे संयमी जीवन आत्माओं के स्मरण करिए तो उनके संयम का सुगंध आता है। तो ऐसे पुण्यशाली आत्माओं की सेवा जिन पुण्यशालियों ने किया है, भवान्तर में भी सुंदर चारित्र की आराधना करने वाली वो आत्मा बनेगी। परिवार ने भी, यहाँ ट्रस्ट के जो लोग, फाल्गुनी बहन है, अंजन भाई हैं, मुकेश भाई हैं, उन लोगों के चेहरे में भी कभी सिनक नहीं आई। वर्षों तक यहाँ रहे, पर अपने घर का एक फैमिली मेम्बर बांध करके उनकी सेवा की। इस संघ के सबसे बड़े माने जिनको कहा जाए आगेवान व्यक्ति, उन्होंने अपना घर का अपने व्यक्ति को मान करके उनकी सेवा की, बहुत सुंदर सेवा की। कभी उनके जीवन में कोई फर्क नहीं आया। उनकी इच्छा थी मैं यहीं रहूं, मैंने कहा खुश ही रहो, आज्ञा मंगा थी कि मेरी तबीयत की अनुकूलता कम है, बाहर जा नहीं सकूंगी, यहाँ रहूं। हमेशा उनका पत्र आता, सबसे पहले क्षमापना पत्र भी आता, आज्ञा पत्र भी मांगाते। इतना विवेक, इतना शिष्टाचार। अपन मैं बड़ी हूँ, कभी अभिमान नहीं, शब्दों में कभी दुर्गंध नहीं आया, कभी अभिमान नजर नहीं आया। नम्रता ऐसी, तकलीफ थी आने में तो भी प्रमाद नहीं। हमारे हर एक प्रसंग में उनकी हाजिरी रही। तबीयत नहीं थी, नाजुक शरीर था, तो भी नहीं मुझे जाना है। हर एक प्रसंग में ज़्यादातर, कभी से कोई दूर हो तो दूरी बात, नज़दीक हो तो हमेशा आती। अपना साधु समुदाय के प्रति और स्वयं की आराधना के प्रति पूर्ण जागृत थी। आराधना भी खूब सुंदर। तो बहुत कुछ कहना था, समय हो चुका है, 12:30 बज गए, अपना 12 नहीं बजे। हाँ, दलसुख भाई का कि जब परिवार वाले की छोटी उम्र में हमारी इच्छा के खिलाफ कैसे दे दी। उस वक्त तो बड़ों को भी दीक्षा दुर्लभ थी, तो छोटी अवस्था में तो बहुत ही विरोध, उस वक्त की बात है। तब અહીંયા બેઠા છે કે સાણંદમાં દીક્ષા માટે બધા સામેથી આયા પરિવારવાળા ધુઆપુઆ થઈને નહીં અમારી છોકરીને લઈ જ જઈશું। તે વખતે સાણંદના બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજના પરમ સમર્પિત દલસુખભાઈ ગોવિંદજી મહેતા પરિવાર, એમાં જે દલસુખભાઈએ જે રીતે એકદમ એમ સ્ટેન્ડ લીધું છે, મારી દીકરી છે, મારા સમુદાયમાં દીક્ષા લીધી છે, મારી દીકરી છે, હું બેઠો છું, જો કોઈની તાકાત હોય તો પાછો લઈ જાય। અને ખરેખર એ પરિવાર શૈલેષભાઈ બેઠા છે, જવુભાઈ પણ કદાચ આયા હશે। મારી દીક્ષામાં પણ હા, દલસુભાઈ મદદ કરી, હું ભાગી નહીં જાયો। સાણંદમાં કોઈ મારા પરિચિત નહીં। એક બે છોકરાઓ અમદાવાદમાં જે મારી સાથે શિવપુરીમાં ભણતા હતા, એ સિવાય કોઈ પરિચય નહીં। પણ સાહેબજીના પરિચયમાં આવ્યા પછી સૌથી મોટો ગુણ આચાર્ય ભગવંતનો મેં મારા જીવનમાં જોયું। મને ટપાલ લખીને કીધું, ઉદય સૂર્ય મહારાજ પાસે જાઓ, મંગલ પ્રભુ સૂર્ય મહારાજ પાસે જાઓ,
બહુ વિશિષ્ટ ત્યાગી છે, જ્ઞાની છે, ત્યાં દીક્ષા લ્યો. આવા કહેનાર આજે કોણ મળે? મારી ઉંમર તે વખતે 18 વર્ષ પૂરા કર્યા. ફિઝિકલી ફિટ હતો, કોઈ તકલીફ નહીં. સાહેબજીને દર્શન કર્યા, ઉપધાન ચાલુ હતું. સાહેબજી કહે ઠીક. મેં ઉદયશ્વરી મહારાજે મારી દીક્ષાનું મોટો ઉદયશ્વરી મહારાજે આપ્યું. સાહેબજી જોતી જોતા ન હતા. અને પછી મને કહે ઠીક છે. મેં કહ્યું સાહેબ આપની સેવામાં આવ્યો છું અને આપની પાસે મારે રહેવું છે. તે વખતે ગામના સંઘમાં આગેવાનો સાહેબ એકલો આવ્યો છે, ભાગીને આવ્યો છે, કાલે દીક્ષા લઈને કાલે ભાગી જશે તો લોકોને શંકા હોય. ગોધાવી સંઘવાળા આવ્યા અને ગોધાવી બીજું ઉપધાન કરાવવાનું હતું. સાહેબજીને કહે સાહેબ અહીંયા સંઘવાળા ના પાડે તો અમને આપો, અમે દીક્ષા આપશું. પછી ધનસુખભાઈ આવ્યા, ક્યાંય નહીં જાય, અહીંયા દીક્ષા થશે. ધનસુખભાઈએ મારી દલાલી કરી, વકાલાત મારી કરી, બહુ મને બધી રીતે પૂછ્યું, બધી જવાબ બરોબર ઉनको સંતોષ થયો. એટલે પછી દીક્ષા સાનંદમાં થઈ. એટલે ઘણી વખત હોય એવું પણ ઘણા પ્રસંગો બને છે, પણ સાહેબજી પણ ભાગીને જ આવેલા, ઘરવાળા તો ઉપાડીને લઈ ગયા. એટલે એવા તો ઘણા તે વખતે દીક્ષાના માટે તો બહુ વિરોધ ચાલતો. ભાવનગર ચતુર્માસ, ભાવનગરમાં એક ઠરાવ હતો, બાલ દીક્ષા ના થઈ શકે. હવે ઉદયશ્વરી મહારાજ, નેમિશ્વરી મહારાજનો ખાસ ક્ષેત્ર ઉપકારી, બહુ ઉપકાર માને, પણ ત્યાં દીક્ષા એમના સમુદાયમાં 2-3 દીક્ષાઓ થઈ. તો ઉદયશ્વરી મહારાજને પણ ભાવનગરથી બહાર જઈને દીક્ષા આપવી પડી. ભાવનગર સંઘે કે અમારો ઠરાવ છે. હવે ચોમાસાની વિનંતી થઈ, સાહેબજી હા પાડી. મારી પાસે એક બાળમોની તૈયાર હતા દીક્ષા આપવાનું. મેં કીધું ગડબડ થશે દીક્ષા ત્યાં જવાની. તો ત્યાં બધા એક સંઘની એકતા મેં ભાવનગરમાં જોઈ, એ ઇન્ડિયામાં ક્યાંય નથી. એક જ સંઘ, એક જ પેઢી, એક જ શિકારે સપના ઉતરે અને 5 થી 6 હજાર જૈનોના ઘર, 14-15 દેરાસરો, એક જ શિકાર દાદા સાહેબમાં ઉતરે. મેં એ બધાને બોલાયા, ટ્રસ્ટીઓ, 52 ટ્રસ્ટી, 52 વીર જેવા. વિનંતી કરવા ઉસ્માનપુરામાં આવ્યા. સાહેબજી તો બહુ સરળ હતા. સાહેબ કે સારું. મેં સાહેબ વિચાર કરું, આપણને દીક્ષા થવાની છે. આ કાયદા એમના ઘરના છે, ગવર્મેન્ટના કાયદા નથી. ગાયકવાડ સ્ટેટે જ્યારે કાયદો બનાવ્યો એ ટાઈમમાં સંઘે નક્કી કર્યું કે સરકારના કાયદા આપણા ઘરમાં ન ઘૂસે, એટલે આપણે સંઘથી ઠરાવ કરી દઈએ. આ નિયમ હતો. પછી મારી પાસે બેઠ્યા, સાહેબે મારી પાસે મોકલ્યા. મેં કહ્યું તમે એક કરો, ઠરાવ જે છે ને એને ઉડાવો અને બીજો ઠરાવ પાસ કરો. તો અમે વિચારીએ, સાહેબ હવે સંઘનો ઠરાવ છે. સંઘનો ઠરાવ બરોબર, શ્રવણ સંઘનો નથી, તમારા સંઘનો છે, શ્રમણ સંઘનો નથી. શ્રમણ સંઘ આવો ઠરાવ કરે જ નહીં, દીક્ષા પોતાને ભાવનાથી લઈશ. તો કે સાહેબ આમાં બહુ વિચારનીય પ્રશ્ન છે, તમે નક્કી કરીને આવો, ચોમાસા પછી હા પાડશો. ચોમાસાની જવાબદારી તો આચાર્ય ભગત બેઠા હતા, પણ મને સોંપેલું. મેં કીધું તમે એક ઠરાવમાં સુધારો કરો તો અમે આવીએ. કેવો સુધારો? બાલ દીક્ષા લીધી હોય એ સાધનો પણ ચતુર્માસ ન થઈ શકે. બસ હા તો ગયો. બાલ દીક્ષિત સાધવો તમને પસંદ છે, પણ બાલ દીક્ષા પસંદ નથી. આખીરમાં મિટિંગ થઈ, ભાવનગર સંઘે નક્કી કર્યું, સર્વાનુમતથી પાસ થયો કે બાલ દીક્ષા આપવાની. કસ્તુરભાઈ શેઠ બીજા દિવસે મને ધન્યવાદ આપવા આવ્યા. શેઠ પોતે ધન્યવાદ આપવા આવ્યા કે આવો કાયદો ભાવનગર સંઘ એટલે બહુ કડક સંઘ. એટલે ગુરુદેવની કૃપા હોય, શુદ્ધ ભાવથી આપણે કાર્યો કરતા હોઈએ. જે દીક્ષાનો ઘણો ધમાલ હતી. એ મહાપુરુષોનો ધન્યવાદ છે. એ દીક્ષાનો માટે સાગરજી મહારાજ, રામચંદ્ર સૂરી મહારાજ કેટલી વાર કોર્ટમાં ગયા છે, કેટલી વાર ગાળો સાંભળી છે, કેટલા કષ્ટો સહન કર્યા છે એક સંયમી આત્માના રક્ષણ માટે. તો આ એક ટાઈમ હતો. એમાં સાધ્વીજી મહારાજ એ ટાઈમમાં, એવા સંઘર્ષના ટાઈમમાં 8 વર્ષની ઉંમરમાં દીક્ષા લઈ. વિરોધ તો થાય, ઘરવાળા આપતા હોય પણ બીજાનો પેટ દુખે. એટલે ઘણી વખત તો આવા પ્રસંગોનો સામનો કરવો પડે. પણ પુણ્યશાળી આત્મા પૂર્વના કોઈ આરાધના કરીને આવ્યા હોય ત્યારે ચારિત્ર મોહની કર્મક્ષય થાય. ચારિત્ર મોહની કર્મનો ક્ષયોક્ષણ હોય તો દીક્ષા ઉદયમાં આવે. ભવાંતરમાં નિર્મલ ચારિત્રની આરાધના કરી હોય
તો ભવાંતરમાં જેને શાસનની પ્રાપ્તિ થાય અને એની સાથે ચારિત્રની પણ પ્રાપ્તિ થાય. એ પુણ્યાત્માનો અનુમોદનના દિવસે એમના આંતરિક ગુણોને અનુમોદન કરીએ, આંતરિક ગુણોને અનુમોદન કરીએ અને ભાવપૂર્વક એમના આત્માને પુણ્ય સ્મરણ કરીએ, એના ગુણોનું સ્મરણ કરીએ. ભવિષ્યમાં એ ગુણો મારા આપના આત્મામાં પ્રગટ થાય એ રીતની ભાવના આપણે રાખીએ. બધાએ અનુમોદના કરનાર આત્માઓને ધન્યવાદ. આટલા ટાઈમ સ્થિરતા કરી તમે આવ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવતીકાલે સવારે બરોબર 9 વાગે લક્ષ્મીવર્ધક જૈન સંઘની અંદર પાલડી તપા ગચ્છાધિપતિ શ્રીના મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજના સાનિધ્યમાં, ઉદય કીર્તિસાગર સુરી મહારાજના સાનિધ્યમાં પણ આવતીકાલે પુણ્ય પ્રભા શ્રીજી મહારાજ સાહેબની ગુણાનુવાદની સભા આવતીકાલે 9:15 વાગે લક્ષ્મીવર્ધક શ્રી સંઘમાં રાખેલી છે. તો ખાસ બધાએ પધારવા માટે વિનંતી. અને છેલ્લું પદ જેમના માટે પારસભાઈ લખ્યું છે, અરિહંત અરિહંત બોલી તમે અનંતની યાત્રા કીધી, રડતા કકડતા છોડી એક અગોચર કેડી લીધી. હવે અમે અહીં કરીશું અને કોને જઈ વળગીશું. તારી મીઠી યાદોમાં હવે તુજને વાગોડીશું કે તારા વિણ કોણ કરશે. હમ યોગક્ષેમ ગુણકારી કે એકલા મૂકી ચાલી ગયા. हम बालनी ओ गुरु मैया कि इकला हूँ की चाली गया. ओ जन्म सुध गुरु माता तारा पगले पुण्य निधान, वयावच जीव दयामा तुझ आत्म रयो प्रधान. देवलोकनी दुनियाમાં વાગ્યા છે ઢોલ નિશાન, મુજ હૈયું ગાઈ રહ્યું છે ગુરુ માતા તુજ ગાન. એ ગુણોના સ્વામી મહેકી ગયા, છોડી ગયા એ ગુણ સુવાસ, જય પુણ્ય વરસી રહ્યા. મૂકી ચાલી ગયા. આવો પૂજ્યશ્રીને વંદન કરી અને છેલ્લે સર્વમંગલ તરફ આગળ વધી ઈચ્છા. દીકરી માની એટલે કે એમનો આખો પરિવાર, એમના દીકરાઓ બધા ભાઈ તરીકે, બેન મહારાજ તરીકે જ એમને બોલાવતા. અને અમૃત સાગર સુરેશ્વરજી મહારાજ એમની સાથે જે પુણ્યપ્રભા શ્રીજી મહારાજની વિશિષ્ટ જે લાગણીઓ હતી એ પણ આજે ઉલ્લેખનીય છે. કોઈ પણ વિશેષ પ્રસંગો હોય, અરત મહાપૂજાનો પણ છેલ્લે અવસર હોય એટલે અમૃત સાગર શ્રી મહારાજ એ પુણ્યપ્રભા શ્રીજી મહારાજે બંનેની જે એક અત્યંત ઊંચી આત્મીયતા હતી એ પણ એ મહાન આત્માઓને આજે યાદ કરવા જેવી છે. આવતીકાલે પૂજ્ય શ્રી રાષ્ટ્રસંત પદ્મસાગર સુરી મહારાજની સ્થિરતા અહીંયા જ રહેશે. અને પરમ દિવસે સેક્ટર 22 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, જ્યાં આગળ પૂજ્ય શ્રી પોષ દસમીના અઠમની આરાધના કરવા સપરિવાર સાથે પધારશે. આવતીકાલે પૂજ્યશ્રી અહીંયા જ છે. અને આવતીકાલે લક્ષ્મીવર્ધક જૈન સંઘમાં તપા ગચ્છાધિપતિ શ્રીના સાનિધ્યમાં એક વિચારજો કે સાહેબના જીવનની કેટલી મોટી ઉપલબ્ધિ હશે કે જીનશાસનના પહેલા અને બીજા નંબરના આચાર્ય ભગવંતની નિશ્રયમાં કોઈ શ્રમણી ભગવંતની ગુણાનુવાદની સભા યોજાઈ હોય ને તો એ માત્ર ને માત્ર પુણ્યપ્રભાશ્રીજી છે. આવું વ્યક્તિત્વ જેમનું છે. ચરણોમાં નતમસ્તક વંદના કરી સામૂહિક ગુરુવંદન કરી સર્વમંગલ. ઈચ્છામી કમા સમણો વંદ્ય શિયામી ઈચ્છામી કમા સમણો શિયામી ધ્રંદામી ઇચકાર સુદેવજી સુકતપસર નિરાવાદ સુખ સંયમ યાત્રા નિર્ભવ છોજી સ્વામી સાતા છેજી ભાત પાણીનો લાભ દેશોજી ઈચ્છામી કમા શિયા ધ્રંદામી ઈચ્છા કણ સંદેશ સગન ઉઠ્યો મેમેન્દ્ર દેવસ્યમ ખામેવું
इच्छम खामी दिवस्यम जंकिंचे पदम परपदम भत्ते वर्णवचे आलावे सला उच्चाचरण समासन अंतर्वाद व्यवसाय जंकिंची मज्जायण परिणाम सोमवारंबा तुब्बे जानता दसमिच्छाम निगुणम इच्छामि तुमस्नमि सुक्षतमा सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जैनम जयति। चिट्ठी ने कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले चिट्ठी ने कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले जहाँ तुम चले गए इस दिल पे लगा के ठेस जाने वो कौन सा देश जहाँ तुम चले गए जहाँ तुम चले गए आह भरी होगी हमने न सुनी होगी जाते जाते गुरुवरे आवाज तो दी होगी हाय दिल में रह गई बात जल्दी से छुड़ा के कहा